શિયાળો આવી ગયો છે ને આ ઋતુમાં આપણે બધાને સૌથી વધારે ભૂખ લાગતી હોય છે, પણ તેની સામે પાણીની તરસ જે છે ઓછી લાગતી હોય છે અને વધારે ઠંડીને કારણે આપણી જે ઇમ્યુનિટી છે એ પણ ઓછી થઈ જતી હોય છે. એટલે કે આ ઋતુમાં આપણે વધારે ખાવાથી આપણું વજન વધી શકે છે અને ઇમ્યુનિટી લો થવાને કારણે આપણે બીમાર પણ પડી શકીએ છીએ. આ પ્રશ્ન એ થાય કે આ ઋતુમાં ફિટ રહેવા માટે અને વજન ઓછું કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો તમારે વધારે કશું કરવાનું કામ નથી. સવારે ઉઠીને તમારે બસ આ 5 વસ્તુઓ ખાઈ લેવાની છે, જેના કારણે તમારું પેટ પણ આખો દિવસ ભરાયેલું રહેશે અને તમારી ઇમ્યુનિટી પણ વધારે સ્ટ્રોંગ બનશે. કઈ છે વસ્તુઓ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ વસ્તુઓ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે શિયાળામાં સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કે આ ઋતુમાં આપણે કેવી રીતે ફિટ રહેવું ને આપણું વજન કેવી રીતે કંટ્રોલમાં રાખવું. જો તમને પણ આ વસ્તુની ટેન્શન છે તો તમારે વધારે કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે મેં હું ના તમે આ વિડીયો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે સવારે ઉઠીને આપણે કઈ એવી વસ્તુઓનું સેવન કરવાથી આપણું વજન પણ કંટ્રોલમાં રહેશે ને આપણે આખું શિયાળો ફિટ રહેશું. આ 5 વસ્તુઓમાંથી સૌથી પહેલી વસ્તુઓ છે ગરમ પાણી અને મધ. હવે કોઈ પણ ઋતુમાં સવારે ઉઠીને જો તમે નવસેકા એટલે કે હુંફાળા પાણીનું સેવન કરો છો તો ઘણી બીમારીઓ તમારાથી દૂર રહેશે. હવે શિયાળાની ઋતુમાં તમારે ખાસ કરીને ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવું જોઈએ. આ જે મધ છે એ આપણા આંતરડાને સાફ રાખે છે, એટલે કે જો તમને તળેલી વસ્તુઓ ખાવાનો શોખ હોય છે તો પણ તમારે ટેન્શન લેવાનું કામ નથી, કારણ કે આ વસ્તુઓ જે પેટમાં જાય છે તેનાથી ગેસ બને છે, પણ મધને કારણે એ પણ દૂર થઈ જશે. એટલે શિયાળામાં ઉઠીને તમારે ગરમ પાણી અને મધનું સેવન જરૂરથી કરવું જોઈએ. બીજું છે કિસમિસ જેવા બીજા ઘણા ડ્રાય ફ્રૂટ્સ. ખાસ કરીને શિયાળામાં કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે. તો પ્રશ્ન એ થાય કે કિસમિસને કેવી રીતે ખાવી? તો આ શિયાળાની ઋતુમાં તમારે કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને રાખવાની અને સવારે ઉઠીને એ જ પાણીમાં કિસમિસને મસળી નાખવાની અને તે પાણીનું સેવન કરી લેવું જોઈએ. આવું કરવાથી તમારું જે બોડી છે એ ડિટોક્સ થઈ જશે, તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે અને તમારું પેટ પણ સાફ રહેશે. એટલે કે શિયાળામાં કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે. આ સિવાય તમે પલાળેલી બદામનું સેવન પણ કરી શકો છો અને પલાળેલા કે એમને અખરોટ પણ ખાઈ શકો છો. આ બધાનું સેવન કરવાથી તમને શિયાળામાં ઠંડી ઓછી લાગશે, તમારું જે ઇમ્યુનિટી છે એ બૂસ્ટ થશે અને તમારું પેટ પણ ભરાયેલું રહેશે. ત્રીજું છે પપૈયું. હવે આ શિયાળામાં ગરમ ફ્રૂટ ખાવાથી આપણું જે શરીર છે એ પણ ગરમ રહે છે અને પપૈયુંને ગરમ માનવામાં આવે છે, એટલે સવારે ઉઠીને તમારે નાસ્તામાં પપૈયું ખાવું જોઈએ. પપૈયું ખાવાથી આપણા જે આંતરડા છે એ સ્વસ્થ અને સાફ રહે છે, સાથે જ આપણું જે વજન છે અને જે કોલેસ્ટ્રોલ છે એ પણ નિયંત્રણમાં રહે છે અને તમને હાર્ટ એટેક જેવી બીજી ઘણી બીમારીઓથી પપૈયું રક્ષણ આપે છે. એટલે સવારે ઉઠીને તમે સવારે નાસ્તામાં પપૈયું ખાઈ શકો છો. અને ચોથું છે ઓટમીલ જેવો નાસ્તો. આ જે ઓટમીલ છે એ ઘણી ઓછી કેલેરીવાળો નાસ્તો માનવામાં આવે છે, તેના કારણે આપણું પેટ પણ ભરાયેલું રહે છે અને આપણું વજન પણ નથી વધતું અને સાથે જ આપણા આંતરડા માટે પણ આ સારું માનવામાં આવે છે. આ સિવાય તમે સવારે નાસ્તામાં ઉપમા અને પૌવા પણ ખાઈ શકો છો. અને પાંચમું અને છેલ્લું છે મોર્નિંગ ડ્રિંક્સ. હવે આપણે ઉનાળામાં સવારે ઉઠીને જે મોર્નિંગ ડ્રિંક પીએ છીએ એવી જ રીતે આપણે શિયાળામાં પણ આવા હેલ્ધી ડ્રિંક પીવા જોઈએ. હવે શિયાળામાં ઉઠીને સવારે આપણે શું પીવું જોઈએ? તો એ માટે તમારે શિયાળામાં ઉઠીને સવારે મેથીનું પાણી પી શકો છો, નારિયેળ પાણી પણ પી શકો છો. આ સિવાય તમે મધનું પાણી પણ પી શકો છો. આટલું જ નહીં, તમે લીંબુ અને કાળા મરીનું પાણી પણ પી શકો છો. અને ખાસ કરીને આ ઋતુમાં તમે વેજીટેબલ જ્યુસ પીવાનું રાખો. સવારે ઉઠીને તમે ખાસ શિયાળાની ઋતુમાં ખાસ કરીને તમે ગાજર અને બીટ જેવા જે શાકભાજી છે એનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. આવું કરવાથી તમારું પેટ આખો દિવસ ભરાયેલું રહેશે, તમારામાં જે ઇમ્યુનિટી છે એ વધારે સારી બનશે અને તમે બીમાર નહીં પડો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને આવા જ બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.